સતલાસના તાલુકાના ટીંબા ગામમાં મફત એકાઉન્ટની લાલચમાં પરિવાર સાથે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। સતલાસના તાલુકાના ટીંબા ગામમાં એક ગરીબ પરિવાર સાથે મફતમાં બેંક એકાઉન્ટ ખોલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ ટીંબા ગામના દલપતજી ઠાકોરના પરિવાર પાસે ભીમપુર ગામના વિરાજી મંગાજી ઠાકોર નામના વ્યક્તિએ મફતમાં એકાઉન્ટ ખોલાવી આપવાની વાત કરી પરિવારના તમામ સભ્યોના જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ લીધા હતા। પછી આ ડોક્યુમેન્ટ્સના આધારે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં એકાઉન્ટ ખોલાવી દેવામાં આવ્યા હતા અને ઓટીપી માટેના મોબાઈલ નંબર પણ બદલી નાખવામાં આવ્યા હતા। પરિવારને ખબર પડ્યા વગર આ એકાઉન્ટમાં 24 લાખથી વધુની લેવડ દેવડ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ઠાકોર પરિવાર સરકારી રેશન લેવા માટે ગયો હતો અને ત્યાં તેમનું રેશન કાર્ડ પણ બંધ હોવાનું જાણવા મળ્યું હતું। વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે પરિવારના દરેક સભ્યના નામે લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે। પરિવાર દ્વારા આરોપી વિરાજીને પૂછપરછ કરતા તેમણે ડોક્યુમેન્ટ સુરતના નૈતિક જૈન નામના વ્યક્તિને આપ્યા હોવાનું સ્વીકાર્યું હતું। આ સમગ્ર મામલામાં વિરાજી ઠાકોર અને નૈતિક જૈન બંનેની સંડોવણી હોવાની ચર્ચાએ જોર પકડી રહી છે। આ બનાવને પગલે ગામમાં તેમજ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે અને ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બન્યો છે। પીડિત પરિવારે મીડિયા સામે આવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ગરીબ લોકોની મજબૂરીનો લાભ લઈને આવા ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કરીને બ્લેક મની ફેરવવાનો રેકેટ ચાલી રહ્યો હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે। હાલ આ મામલે સતલાસના પોલીસ માટે તપાસના નવા દ્વાર ખુલ્યા છે અને વધુ લોકો સાથે આવી છેતરપિંડી થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। મારું નામ પ્રવીણજી દુરાજી ઠાકોર। अच्छा, જે ડોક્યુમેન્ટ્સ તમે આપ્યા હતા ભાઈનું નામ શું છે? ભાઈનું નામ વિરાજી મંગાજી, કયા ગામના છો? ગામ ભીમપુરના। અચ્છા, એમને તમારા નામે પૈસાની લેવડ દેવડ કરી છે, સાચી વાત છે? હા, સાચી વાત। કેટલા પૈસાની લેવડ દેવડ કરી છે? એ 6 લાખની કરી છે। શાના પૈસા હતા એવું કોઈ ખબર ખરી તમને? ના, એ કોઈ ખ્યાલ નથી। એમના ખાતે યુઝ કર્યો છે અમારા ખાતે એવું કોઈ ખબર નથી અને અમારા ખાતા લઈ ગયા છે અને એમાં બધું ટ્રાન્સપોર્ટ બધું કરીને મારા લેવા દેવાની પેલી કરી નાખી, યુઝ કર્યું। એ શાના પૈસા છે અમને કંઈ ખબર નથી પણ અમે જાણ કરી છે જી મીડિયામાં। રેશન કાર્ડમાં બતાવે છે, રેશન કાર્ડની અંદર બતાવે છે। અમારા ઉપર કોઈ મુશ્કેલી ના હોય એટલા માટે મીડિયા પર જાણ અમે કરી। તમારા ડોક્યુમેન્ટ હવે કોઈને આપેલા ખરા પહેલાં? હા, એક ભાઈ આવેલો છે, શું નામ હતું ભાઈનું? વિરાજી મંગાજી, કયા ગામના છે? ગામ ભીમપુર। ભીમપુરના વિરાજી મંગાજી તારા ડોક્યુમેન્ટ એ લઈ ગયા હતા? હા, એ લઈ ગયા હતા, એક ભાઈને લઈને આવેલા હતા। શું કહીને લઈ ગયા હતા ભાઈ? કેમ કે તમારે બધાને ખાતા ખોલવાના છે ફ્રીમાં, તે ખોલતા હતા। પછી તમને જાણ થઈ કે 6 લાખ રૂપિયાનું લેવડ દેવડ કરી છે? હા, અમારા ખાતામાં લેવડ દેવડ થઈ ગયેલી છે, આ ખાતું એને ખોલે એ અમને ખબર નહીં। તમારું દલપતજી, આખું નામ બોલો. દલપતજી દુરાજી, કયા ગામના છો? ટીંબા। શું આ બનાવ બન્યો તમારા રેશન કાર્ડનું? રેશન કાર્ડમાં એમ તો લેવા જાય એટલે કે રેશન કાર્ડ તમારું બંધ થઈ ગયું, ત્યાંથી પગલું ખોલાવો એમાં પૈસા નહીં, 400 રૂપિયા ખાલી પડે થાય, બીજું કશું છે નહીં। ખાતામાં 600 લાખ રૂપિયા બતાવે। રેશન કાર્ડ બંધ થવાનું કારણ ખરું કોઈ ખબર તમને? ના, ખબર નહીં। તો ત્યાં તમે ગયા રેશન કાર્ડ લઈને સસ્તા અનાજની દુકાનમાં, ત્યારે શું જવાબ આપ્યો હતો? એ કે તમારા ખાતામાં આટલા રૂપિયા પરંતુ એ ટેક્સ ભરેલા છે ને તમારે રેશનની જરૂર છે એવું કીધું છે એમ? શાંતાબેન ધોરાજી, કયા ગામના છો? ટીંબા। તમારા રેશન કાર્ડ બંધ થઈ ગયા છે એવું જાણવા મળ્યું હતું, કેમ બંધ થયા છે? હવે શું ખબર હવે? તમે સસ્તા અનાજની દુકાને લેવા ગયા હતા ત્યારે શું કીધું હતું કંટ્રોલવાળા ભાઈએ? એમ કે તમારે કેટ બંધ થઈ ગયું છે ને એમ કે તમારા આટલા ખાતામાં પૈસા આવ્યા છે। કેટલા પૈસા આવ્યા છે? એ કે 100 લાખ રૂપિયા કહેતા હતા। હવે શું ખબર હવે અમે એટલે અમારે કે તપાસ કરાવ્યું પણ બંધ થઈ ગયેલું। શાના પૈસા આવ્યા હતા એવું કોઈ ખબર ખરી તમને? ના, એ કોઈ ખબર નહીં। તમારા કોઈ ડોક્યુમેન્ટ તમે કોઈને આલેલા એવું કોઈ? આલેલા પણ અમને ખબર નહીં, હવે કેવી રીતે લઈ જાય મને ખબર નહીં।